તો આ તો ભજન છે, સત્સંગ છે. આપણા જીવનમાં એક શબ્દ મૂકવાની કોશિશ કરવાની. હું કાંઈ સદગુરુ નથી, તમને ઉપદેશ દેવા પણ નથી. આ માતાજીના સ્થાનકમાં પ્રોગ્રામ રાખ્યો છે, 2 કલાક આનંદ કરશું, બ્રહ્મ ભોજન રાખ્યું. અને આપણા હાથે આપણા બધા જે કમિટીના માણસો મંડળના છે એ તમને રજૂઆત કરે ને કોઈને રાજી થઈને જે 5-25 દીધા હોય, સારો માણસ છે એ કોઈનું બાકી નથી રાખતો. તો માં ભગવતી થોડું બાકી રાખશે, તમારું નહીં રાખે સાહેબ. તમારા 2 મહિના નહીં થાય સાહેબ. તમે જે વાવ્યું છે એ ઉગશે જ, ચોક્કસ ઉગશે. પણ એમાં શું વિશ્વાસ ને શ્રદ્ધા બહુ જરૂરી છે. આપ્યા પછી પાછું ઘડીએ ઘડી આખા ગામમાં એનું એલાઉન્સ કરવાનું. એકવાર આપી દીધું, વાત ખતમ થઈ ગઈ સાહેબ. પછી એનું ક્યારે પણ આ વસ્તુ મેં આપીશું, બસ મેં આપ્યું મને ખબર, કોઈને સહેજ પણ એનું એલાઉન્સ નહીં. તો ભગવાન ગણેશને આહ્વાન કરી, તમને જેમ જેમ સમય મળે એમ નજીક બેહો તો સારું. પછી ભગવાન ગણેશને આહ્વાન કરી, આપણા ઘરે આપણું મંડળ હોય એમાં પણ ક્યારેક આપણા ભાગથી બનતી કોશિશ 100-200 રૂપિયા ધર્મના કામમાં વપરાઈ જાય ને સાહેબ, આખો વર્ષ એની દયાથી આપણો બહુ સારો સમય જાય એ આપણે એક આશા રાખી. બાકી તો મનુષ્ય જીવન સિવાયના પણ જીવો છે. નથી આહાર, નિંદ્રા, ભય, મિથુન. આહાર પશુ પંખી પણ કરે, કૂતરાઓ પણ કરે, ઢોર પણ કરતા હોય. નિંદ્રા, ઊંઘવું, એને પણ આવે. ભય, વિષય વાસના ભોગવવી, સંતાન પ્રાપ્ત કરવા, અને પછી અમુક સમય પછી મરી જવું, એ એનામાં પણ હોય. એનામાં શું નહીં હોય તો કે એનામાં ભજનનું આમંત્રણ નહીં આવે કોઈ દાડો, સત્સંગનું આમંત્રણ નહીં આવે, મંદિરે કોઈ દાડો એને લઈ જવામાં નહીં આવે. આ તારા મા બાપ છે એવી 184 યોનીના જીવ છે, એને આવી કોઈ ઓળખાણ કરાવવામાં આવતી નથી. ખાલી મનુષ્યને જ કહેવામાં આવે છે કે આ આપણા સદગુરુ છે, આપણું મંદિર છે, આ આપણા મા બાપ છે, આપણા કાકા. બધી ઓળખાણ મનુષ્યને કરાવવામાં આવે છે, બીજા કોઈને કરાવવામાં આવતી સહેજ પણ નહીં. પ્રેમથી રહેવું, જોડે રહેવું. તુલસીદાસ મહારાજ કહે છે, બધા નજીક આવી જાવ તો. મેં ગણપતિ તો શરૂ જ કરું છું, લાંબી કોઈ ચર્ચા કરવાની નથી, કારણ કે ભગવાનના ગુણ ગાવાના. દાસ સવો કહે દુર્જનથી દોષથી, કાળા અક્ષર છે કપાળમાં, હારમાં 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 આયો અવસર તું હારમાં. દુર્જનની દોસ્તી કરો ને, કલરનું કામ રાખો. તમે કપડાં ગમે તેવા પહેર્યા હોય, કપડાને કલર નથી મારો, પણ મકાનને મારતા મારતા આપણને કપડા ઉપર લાગી જાય ને બીજો ઓળખી જાય, લગભગ આ કલરનું કામ કરે છે. સેન્ટની દુકાને તમે જાઓ ને, સેન્ટની તમે ખરીદી નહીં કરો, પણ થોડી વાર ઉભા રહો, એટલી વાર તમને સેન્ટની સુગંધ તો આવે જ. ખરીદી કરો નહીં કરો એ પછીની વાત છે, પણ ખાલી ત્યાં ઉભા રહો ને, બીજી સ્મેલ આવવા દેતું નથી. આવવા એમ કોઈ સજ્જન માણસની સંગતિ કરો, તમે કોઈ સારા માણસની સંગતિ કરો તો ફાયદો થાય કે નહીં થાય, પણ તમને ખોટ તો નહીં જાય. એ વાત તો બિલકુલ પાકી છે. એટલે તુલસીદાસ મહારાજ કહે છે, આ દુનિયામાં માખીનું એક ઉદાહરણ લીધું. માખી ચંદન પર હરે, દુર્ગંધ ઉપર જાય. એમ અજ્ઞાની માણસને ભક્તિ ભાવે નહીં, કાં તો ઊંઘે ને કાં તો ઉઠી જાય. એક માખી છે, એ માખી એવી છે જે બધી જગ્યાએ ગંદકી ઉપર જ બેહે. એ કોઈ દાડો ફૂલ ઉપર નથી બેસતી, સારી વસ્તુ ઉપર નથી બેસતી. એક માખી છે એવી છે, ક્યારે દુર્ગંધ ઉપર નથી બેસતી, એનું નામ છે મધની માખી, ભમરની માખી. એ ફૂલ ઉપર જ બેસે અને બધી સંપમાં રહે અને મધ પણ પ્રાપ્ત કરી શકે. એમ આપણે પણ કોઈક સમાજમાં જીવીએ છીએ તો આપણા સમાજમાં જોડે રહેવાની કોશિશ કરીએ. અને દુર્ગુણો જે વ્યસનો હોય એ એક પ્રકારની ગંદકી છે, એમાં બહુ બેસવાનું તમે કરશો ને તો આ શરીરને પણ ખોખલું કરી નાખશો. એક ભજનનો તો પુરાવો કહે છે, એમાં શું કહે છે? હોટલમાં જાજુ ખાસમાં દેજે, રાખજે ખર્ચાનો માપ, કાયા તારી રાખજે રૂડી, ગરીબોની આજ છે મૂડી. ગરીબ માણસ પાસે બીજી કઈ મૂડી નહીં હોય, પણ આ શરીરને સાચવશે ને તો છેલ્લા સમયે બહુ દવાખાનામાં આપવા પડે. એ આપણી મૂડી જ છે સાહેબ. શ્વાસ શ્વાસ મેં નામ લે, મિથ્યા શ્વાસ મત ખો, ન જાણે શ્વાસ કો આવન જાવન હોય. જેવી રીતના ઓક્સિજનની જરૂર પડી એક આપણે 2020માં, ત્યારે એક હવા જ હતી, બીજું કશું હતું નહીં. પણ એ હવા લેવા માટે આપણે થોડાક ઓક્સિજનના પણ કેટલા પૈસા આપ્યા સાહેબ, ઘણા પૈસા આલ્યા. એનો હમણાં આપણે ઓક્સિજન લઈ લઈએ છીએ પણ કોઈ પ્રકારની તકલીફ નથી, એટલે આપણને એની કિંમત સમજાતી નથી. અત્યારે લઈએ છીએ મફતમાં. અને જ્યારે કોરોના આવ્યો સાહેબ, ત્યારે કેટલાય પૈસા ખર્ચવા છતાં પણ એ નહોતો મળતો. એને સદગુરુ કબીર સાહેબ કહે છે, શ્વાસ શ્વાસ મેં નામ લે.
નવરો પડે, જ્યારે ફ્રી પડે ને બધાય કામથી હવે હું વિરામ થઈ ગયો છે એવું લાગે ને, ત્યારે ભગવાનનું માતાજીના એની યાદી કરવી. ગમે તેવું સંકટ હશે તો નિવારણ માટે નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ વ્રત યોગ, નામે પ્રાતક છૂટીએ, નામે નાશે રોગ. અલગ શું કરવાનું? મેં પહેલાં તમને વસ્તુ 4 ગણાવી: આહાર, નિંદ્રા, ભય ને મિથુન. સંતાનો તો કૂતરાને પણ હોય, બલાડાને પણ હોય, એ બધું હોય. એ બીજાથી પણ ડરે, અહીંથી આપણે આગળ નહીં જવાનું, એને પણ ઊંઘ આવે. આટલું કરીને આપણે પણ મરી જ જશું જો ઊંઘવાનું, સંતાનો પ્રાપ્ત કરવા અને એકબીજાનો ભય રાખો, એકબીજાને ડરાવો. આટલું કરીને આપણે પણ મરી જશું તો આપણે એનાથી સેજ પણ અલગ લાગતા. અલગ આ છે, તમે આજે ભંડારો રાખ્યો ને, 5-25 ભક્તોને જમાડ્યા સાહેબ. નાની નાની દીકરીઓ જમી છે, દીકરાઓ જમ્યા છે, કોઈ વડીલ જમ્યા છે, જેનું કર્મ એક પણ ખોટું નહીં હોય. એ તમને બધા એને પુણ્યની પ્રાપ્તિ એની થશે. કોઈ 5 નાની દીકરીઓ જમી ગઈ હશે ને સાહેબ, 11 વર્ષને 52 સુધી, તો ભગવાન પણ કોઈ કર્મ લખતો, કોઈ પણ કર્મ થાય ભગવાન પણ. આ ગીતાની વસ્તુ છે સાહેબ, ભાગવત ગીતાની. તો અલગ શું? તો અલગ આ છે, બીજા કોકને જમાડી દેવું, બીજા કોકને ભજન કરવાથી, મંદિરે જવાથી, ભગત બનવાથી તમને એમ થાય કે મારા આંગણે કોઈ પણ આવ્યો અને અમારા બંને જણ માટે આ સરસ જમવાનું બનાવ્યું હતું. એ જમવાનું આવેલ અતિથિ મહેમાનને 2 હાથ જોડીને ભલાઈ તમે સવારથી નીકળ્યા છો તમારા ઘરેથી, પણ તમે જમી લો ગમે તેમ કરીને, 2 રોટલી તો તમારે ખાવી જ પડશે. આવા શબ્દો તમારા દિલમાં જ્યારે ઉગે ને તો સમજી લો હું ભગત થોડોક 20% થયો છું. અને એમ થાય કે જમવાનું તો તૈયાર છે ને, મનમાં વિચાર કરીને એના માટે માન ઉતાવળી થોડીક જેવી બને એવી ચા તમે બનાવી દીધી ને પીવડાવીને જમવાનું તો તૈયાર હતું. પણ એ મહેમાન ગયા પછી 2 જણ હસતા હસતા ખાય. ભલે આપણા ગળામાં માળા હોય, આપણા કપાળમાં તિલક હોય, પણ હજી બરાબર ભગત આપણે થયા નથી. કારણ કે વાતને છુપાવી છે તમે. જે ધર્મનો માર્ગ હતો એ તમે ચૂકી રહ્યા છો. જેને કે જમવાનું તૈયાર છે, જમી લો પ્રેમથી, કોઈ વાંધો નહીં. કવિ કાગ બાપુ તો કહે છે, તારા આંગળીયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. તારા કાને કોઈ સંકટ સંભળાવે ને, મારે થોડી જરૂર છે તમારી, એવું કોઈ કહે ને, એને આપણા દિલ પર બહુ આશા મોટી થઈ. ત્યારે આપણને કોઈક યાદ કરીને કોઈક ફોન કરે, આપણા આંગણા સુધી કોઈ આવે ને, એને બહુ મોટી પૂછીને આવે એવો એક શબ્દ છે. શું છે? રખડતો આવે એવું પણ લખી શકતો, પણ એમ આવતો નથી, પૂછતો જઈને આવે છે, ફલાણા ભાઈનું મકાન ક્યાં છે. એના મનને એક વાત નક્કી થાય છે કે આ માણસ મારું કામ ચોક્કસ કાઢશે. ત્યારે જ આપણા આંગણે કોઈને કોઈ આવે છે. બીજી લાંબી ચર્ચા કરવી હોય તો ઘણી બધી, પણ મનમુખી વાત થઈ જાય. પછી ભગવાન કરતે કોઈને ઉપર જણાવવાની જરૂર. આપણે ભગવાનના જ ગુણ ગાવાના, માતાજીના જ ગુણ ગાવાના. કરવી હોય તો જો કોઈ માણસની આપણે કરી, આમાં હું કોકને 2 શબ્દ કહી દઉં ને આપણો કોઈક દુશ્મન આવી ચડે ને એની હું વાત કાઢું તો એ મનમુખી વાત થઈ. અને ગુરુમુખી એટલે બધાએ મને પણ લાગવું પડે અને જનતાને પણ લાગવું પડે. જેની નામ છે ગુરુમુખી વાત, એ બધાને લાગવું પડે. તો ભજન તરફ જઈ ખૂબ પ્રેમથી જયકારો લગાવજો. આપણા જીવનમાં આ સબરીબાઈના આંગણે જ્યારે રામ આવ્યા ને સાહેબ, ઘણા બધા ઋષિ મુનિઓ હતા, પણ છતાં સૌ પ્રથમ પહેલાં પ્રેમ અને ભાવ જીતી લેવો. જ્ઞાન તો પછીનું છે. જ્ઞાન ગમે તેટલું અહીં કરીએ ને આપણે કોઈને આવકારો નહીં આલે, આ બધાનું સ્વાગત કર્યું, કોઈને પ્રેમથી બોલીએ નહીં સાહેબ, તો જ્ઞાન ગમે તેટલું કરે તોય એનું કોઈ મિનિંગ હોતો. આપણા આંગણે કોઈ પણ આવે એને પહેલાં પ્રેમથી બોલવાનું, લોટો પાણી આપવાનું, પછી તમારું જ્ઞાન હશે. તો એકવાર માણસ વિશ્વાસ કરે ને, તમે ખોટી વાત કરશો તો એ વિશ્વાસના કારણે સાંભળી લેશે. અને જે આપણી પર વિશ્વાસ નથી કરતો, સંશય કરે છે, સાચી કરશો તોય પણ માનશે, ક્યારેય નહીં માને. તો ભગવાન આવા અવસરો તમારા હાથે મા ભગવતીના આશીર્વાદ બધાની ઉપર કાયમના માટે બની રહે. જેનું મન વધે તો માન વધે, એવું પણ એક દુહો છે. બધું વધત વધી જાય. જેનું મન ઘટે, સૌ પ્રથમ પહેલા તો ધર્મ જણાવે છે. જેનો ધર્મ વધે એનું ધન વધે, ધન વધે એનું મન વધે, બધું વધત વધી જાય. પણ જેનો ધર્મ ઘટે એનું ધન પણ ઘટવા માંડે. પછી ધર્મ ઘટે એટલે પછી મનમાં હકડામણ આવે. પછી જેનો ધર્મ ઘટે એનું ધન ઘટે, ધન ઘટવાથી પાછું મન ઘટે, બધું ઘટ જાય. ચોમાસાનો સમય હોય ને ત્યારે વરસાદ બહુ થાય એટલે નદી ને કોતેડા તો એટલા બધા સ્પીડમાં જાય સાહેબ કે આજુબાજુનો ઝાડો હોય એને પાડી પણ દે, પણ એ કઈ સુધી બહુ સ્પીડ કરે, દરિયા ને મળે નહીં ત્યાં સુધી.
અને દરિયાને મળી જાય એટલે પછી કઈ તોફાન ચાલવા જેવું છે? દરિયો એટલે પરમાત્મા, નદીને કોતર એટલે આ દુનિયામાં રહેલા જે માણસો છે ને એ એને ભૂલાઈ જાય કે હું જ્યાંથી આવ્યો છું અહીં હું અમર રહેવાનો છે કાયમના માટે જાણે, એટલે જ તોફાન ઉઠાવે. અને જેને ખબર છે કે હું આજ નહીં તો કાલ આ દુનિયા છોડીને જવાનો છે, ક્યારે પણ અભિમાનની વાત કરતો. સ્વામી સંત એકનાથજી પાસે એક માણસ આવ્યો ને એમ પૂછે કે પ્રભુ ગુરુદેવ, તમે જ્યારે સારો વિચાર આવે ને નબળો વિચાર આવે ત્યારે તમે શું કરો છો? પછી સંત એકનાથજી કહે છે કે તે જે આમ હાથ કર્યો ને, મને તારી હાથની રેખાઓ જોતા એવું લાગે છે કે 20 દિવસમાં તારું મૃત્યુ છે, તમે મરવાના છો. હવે આગળ ચર્ચા કરો તો કે ચર્ચા નથી કરી, હું પછી આવું એમ કરીને સીધી ડોટ મૂકી. એટલે ઘરે પૂગ્યા ને કે ખાટલો ઢાળો અને ગોદડા ઉડીને આરામથી ઊંઘી ગયા. 1 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ એમ કરતા કરતા 19મા દિવસ થયો. સંત એકનાથજી મહારાજ ફરતા ફરતા એ જગ્યાએ આયા અને પછી ઓલા દીકરાને પૂછે છે કે જે તે દાડો તમે પૂછતા હતા એ આખી વાત તો પૂછવાય નહીં, પાછા આવતા રહ્યા કે તમે સારો વિચાર આવે ત્યારે શું કરો, નબળો વિચાર આવે ત્યારે તમે ગુરુદેવ શું કરો છો, એ હું પૂછતો હતો. પછી એમ પૂછે છે આ ગુરુદેવ એને કે આ 19 દિવસનો સમય થયો ને એમાં તારું મૃત્યુ છે ટળી ગયું 20મા દિવસનો, હવે તારી માથે મોત છે નહીં. પણ હું તમને એમ પૂછવા માંગુ છું કે 19 દિવસમાં તમને કોઈ ખોટો વિચાર આવ્યો? તો કે મોત સિવાય કશું યાદ આવ્યું? ખોટો વિચાર જ નથી આવ્યો સહેજ પણ. એમ સંત કહે છે તમે 19 દિવસ યાદી રાખી મોતની, મારી માથે મોત આવી ગઈ છે, તો તમે ખોટો વિચાર કર્યો? તો કે ના, અમે આખી જિંદગી યાદ કરીએ છીએ કે મારી માથે મોત છે, એટલે કોઈનો પણ ખોટો વિચાર કરતા સહેજ પણ, જે મોજની યાદી રાખે છે એ સહેજ પણ ખોટો વિચાર કરતા ક્યારેય પણ નહીં. તો ભગવાન ગણેશને યાદ કરી. લાંબી વાત તો મેં પહેલા કહ્યું, મેં તો કોઈ સાધુ નથી. ક્યારેક એક વાત ખાલી પ્રેમથી મૂકવાની જનતાને. એમ મેં માખીની વાત ચાલતી હતી આપણે, શું માખી ચંદન પર હરે દુર્ગંધ ઉપર જાય, એમ અજ્ઞાની માણસ ઊંઘે અને કાં તો ઉઠી જાય. તો જે બીજી સાદી માખી છે ને એ લગભગ ફૂલ ઉપર ક્યારે પણ બેહતી, ઈ ગંદકી ઉપર બેહે અને સંપમાં પણ રહેતી, સંપમાં નથી રહેતી અને ગંદકી ઉપર બેહે છે. એટલે એ ઘણી બધી માખી આપણી ઉપર બેહી જાય તો બી આપણને કંઈ ખબર પડતી નથી, બરાબર છે. અને મધની માખી કે ભમરની માખી ખાલી એક આપણને કરડે તો તૈયારીમાં ખબર પડે, અને 2-4 આવી જાય તો આપણે ટોપમાં ગાડી નાખવી પડે, એટલો બધો એનો કરંટ હોય છે. એમ સમાજમાં એકતાથી કોઈ પણ માણસ રહે એનો કરંટ પણ હોય છે ને મધ પણ પ્રાપ્ત કરી શકે ને. ક્યારે પણ દુર્ગંધ ઉપર બેસતી વ્યસનો છે એ એક પ્રકારનું દુર્ગંધ જ છે સાહેબ. આ કાયા પણ સારી રહેશે. તો મૂળ કહેવાનો ભાવ એ જ છે, બીજું કોઈ નથી. માખી ચંદન પર હરે, સારી જગ્યાએ જાતી. તુલસીદાસ જ ખાલી ખોટી માખીની જ વાત કરી છે, પણ મેં સારીને પણ જોડી દીધી જોડે લાભ લેવા માટે. તો જેનો પ્રેમ, જેનો ભાવ ઉત્તમ હોય, પ્રેમમાં જ પરમાત્મા વસે છે, એટલે સત્ય પ્રેમની વાત છે. કબીર સાહેબ કહે છે પ્રેમ નગર में रहनी हमारी भली बन आई, सबूरी में मन लागो मेरो यार फकीरी में. પ્રેમમાં પરમાત્મા વસે છે. તો ભગવાન ગણેશને યાદ કરી થોડો તબલા બબલાનો અવાજ ઠીક કરી દીધો.